જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા, વિધિ, પૂજા અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ફાગણ સુદ આમલકી એકાદશીની વ્રત કથા। માંધાતા પૂછે છે કે હે બ્રહ્માથી જન્મેલ બ્રાહ્મણ, હે મોટા ભાગ્યવાળા, મારા પર જો તમને કૃપા કરવાને યોગ્ય લાગતું હોય તો તેથી મારું સારું કલ્યાણ થાય તેવું તથા ગુપ્ત વાત સાથે ઇતિહાસ યુક્ત વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે કૃપા કરીને મને કહો। વશિષ્ઠ બોલ્યા કે હે માંધાતા રાજા, હું સર્વે વ્રતોના ફળને આપનારું એવું ઉત્તમ વ્રત તમોને કહું છું, તે સાંભળો। હે માંધાતા રાજા, આમલકી વ્રત મોટા પાપને ટાળનારું છે, મોક્ષ દેનારું અને સર્વે લોકોને 1000 ગાય દીધાના પુણ્યના ફળને દેનારું છે। આ ઠેકાણે હિંસા કરનારો પારધી જે રીતે મોક્ષને પામ્યો છે તેનો આગળ બનેલો ઇતિહાસ હું તમને કહું છું, તે તમે સાંભળો। હે રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, સુખી અને પુષ્ટ લોકથી વીંટળાયેલું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોથી સુશોભિત મનોહર તથા વેદોના ગોખવાથી ઘૂંઘાટ વાળું વૈદિશ નામે એક નગર હતું। વૈદિશ નામના ઉત્તમ નગરમાં કોઈ પણ નાસ્તિક કે પાપી નહોતો। હે રાજા, તે નગરમાં સાચા યુદ્ધ વાળો, 10,000 હાથીના સરખા બળ વાળો, લક્ષ્મીવાન, ચંદ્રવંશને વિશે વિખ્યાત શશબિંદુ નામે રાજાનો પુત્ર રાજ્ય કરતો હતો। હે પ્રભુ, ધર્મ જાણનારો તે ધર્માત્મા ચૈત્રરથ રાજા પૃથ્વીને યાજ્ઞામાં રાખતો હતો, તેથી તેને ક્યાંય પણ કૃપણ અને ધન રહિત લોકો દેખાતા નહોતા। સર્વ સ્થળે કાળ પણ સારો હતો, બાકી રહેલા પદાર્થોની સાચવણ પણ ઉત્તમ હતી। સર્વ સ્થળે રોગ રહિત પણ હતું, તેમ કોઈ સ્થળે રોગો પણ નહોતા। તે ઉત્તમ નગરમાં લોકો હંમેશા વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળા તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળા રહેતા હતા। તેમ ચૈત્રરથ રાજા પણ વિષ્ણુની ભક્તિમાં પ્રીતિવાળો તથા વિષ્ણુની પૂજામાં પ્રીતિવાળો રહેતો હતો। સર્વે ધર્મોને ત્યજીને વિષ્ણુની ભક્તિમાં તત્પર બનેલા લોકો શુક્લ પક્ષની એકાદશીને દિવસે તથા કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ભોજન કરતા હતા નહીં। હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ રીતે સુખવાળા અને ભગવાનની ભક્તિમાં પ્રીતિવાળા લોકોના ઘણા વર્ષો ગયા। એ પછી કાળે ફરી ફાગણ માસના શુક્લ પક્ષને વિશે આમલકી નામની પુણ્યવાળી એકાદશી આવી। હે સમર્થ, હે નરોના પતિ, તે આમલકીને દિવસે સર્વ બાલક અને વૃદ્ધજનોએ નિયમ લઈને તે દિવસે ઉપવાસ કર્યો। આ આમલકી એકાદશીનું મોટા ફળવાળું વ્રત જાણીને નદીના જળમાં સ્નાન કરી તે નદી કિનારે આવેલા દેવસ્થાનમાં છત્ર, પગરખા તથા પંચરત્નો સાથે દિવ્ય સુગંધીથી સુગંધવાળા દીવાઓની પંક્તિઓથી યુક્ત એવો પાણીથી ભરેલો ઘડો મૂકી તેના ઉપર જમદગ્નિના પુત્ર પરશુરામની મૂર્તિ પધરાવીને પછી પ્રજા સહિત ચૈત્રરથ રાજાએ સાવધેવા લોકો તથા મુનિઓ સાથે આમળાના ઝાડને પૂજીને નીચે પ્રમાણે સ્તુતિ કરી હતી। હે જમદગ્નિના પુત્ર, રેણુકાના આનંદને વધારનાર, આમળાના ઝાડની છાયાને કરનાર, ભોગને આપનાર તથા મોક્ષને દેનારા એવા જે હું તમને નમસ્કાર કરું છું। યે યાત્રી, બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલી અને સર્વ પાપને નાશ પમાડનારી હે આમલકી, હું તમને નમન કરું છું। મારે માટે અર્ધ્યનું જળ ગ્રહણ કરો। હે આમલકી, હું તમે બ્રહ્મરૂપ છો, પરશુરામે પણ તમને પૂજેલા છે, માટે આ પ્રદક્ષિણા કરવાથી સર્વ પાપને હરનારા થાઓ। આવી રીતે આમલકીની સ્તુતિ કરીને પછી સર્વે પૂજા કરનારાઓની સાથે રાજાએ પણ પોતાની ભક્તિ પ્રમાણે જાગરણ કર્યું। એવામાં એક પારધી ત્યાં આવ્યો। આ પારધી ભૂખ અને શ્રમથી વ્યાપ્ત એવા મોટા ભારથી પીડાતો, કુટુંબને માટે જીવોને મારનારો તથા સર્વે ધર્મોથી ભ્રષ્ટ થયેલો હતો। તે જ પારધી ભૂખ્યો હોવાથી દીવાઓની હારોને વ્યાપ્ત એવું તે આ સ્થાન જોઈને બેસી ગયો। તેથી આમલકીનું જાગરણ તેને જોવામાં આવ્યું। તેથી વિચાર કરીને અતિ વિસ્મય પામેલો તે પારધી આત શું હશે એમ વિચાર કરતો હતો। એવામાં તે એક સ્થાનકે તેણે ઘડાને તથા ઉપર રહેલા વિષ્ણુદેવને જોયા। વળી તે ઉપરાંત આમળાનું ઝાડ તથા તે ઉપર રહેલા દીવાઓ જોયા અને પરમાત્માનું ભજન કરતા લોકોના મોઢેથી વિષ્ણુ ભગવાનની કથા પણ સાંભળી હતી। આ રીતે ભૂખ્યો એવો તે પારધી પણ એકાદશીનું મહાત્મય સાંભળ્યું। તેથી તે ચિત્તને વિશે વિસ્મય પામીને તે રાત્રિ જાગતા જ કાઢી
તે પછી સવારના પહોરમાં સર્વે લોકો નગરમાં આવ્યા અને પારધી પણ ઘરે આવીને મનને વિશે પ્રસન્ન થઈને જમ્યો. ત્યાર પછી ઘણે દિવસે તે પારધી મરણ પામ્યો. પછી એકાદશીને દિવસે રાત્રિના જાગવાથી અને એકાદશીની મહત્તાથી 4 અંગવાળી સેના સાથે તે અતિ મોટું રાજ્ય પામ્યો. તે હું તમને કહું છું, તે તમે સાંભળો. જયંતી નામની નગરીને વિશે વિદુરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ઘેર તે પારધી 4 અંગવાળી સેના વાળો, ધન ધાન્ય વાળો અને બળવાન વસુરથ નામે પુત્ર જન્મ્યો. સૂર્યના જેવા તેજ વાળો, ચંદ્રમાની સરખી કાંતિ વાળો અને ભયથી રહિત એવો તે વસુરથ રાજા 10,000 ગામ ભોગવતો હતો. વળી તે પરાક્રમમાં વિષ્ણુના સરખો, ક્ષમામાં પૃથ્વીના જેવો, ધાર્મિક, સત્યવાદી અને વિષ્ણુની ભક્તિમાં તત્પર હતો. વેદનો જાણનારો, પ્રજા પાડવામાં તત્પર અને બીજાના ગર્વને મટાડનારો તે રાજા જુદા જુદા પ્રકારના યજ્ઞો કરતો હતો. સદાકાળ જુદા જુદા દાનો પણ દેતો હતો. એક દિવસે એ રાજા મૃગયા કરવા ગયો હતો. એવામાં ભાગ્યને લીધે માર્ગની અંદર ભૂલો પડ્યો. પૃથ્વી પાડનારો તથા દિશાઓના ખૂણાને ન જાણનારો ભૂલો પડવાથી અને થાકી જવાથી તે રાજા અતિ ભૂખને લીધે ઘાટા જંગલની અંદર એકલા હાથને આગલા ભાગનું ઓશીકું કરીને સૂતો હતો. એવામાં પહાડની અંદર રહેનારું મલેચ્છાનું સૈન્ય પારકાના સૈન્યને પીડાનારું તે રાજા જ્યાં સૂતો હતો ત્યાં આવ્યું. પછી રાજાની સાથે જેઓએ વેર કરેલું છે એવા તથા ભાગ્યે દુઃખ પમાડેલા સર્વે મલેચ્છોએ આ રાજાને ઘેરીને ઉભા રહ્યા અને બોલ્યા કે પ્રથમના વેરથી વિરુદ્ધ બુદ્ધિવાળા આ રાજાને મારી નાખો, મારી નાખો. આ રાજાએ પૂર્વે આપણા પિતા, ભાઈઓ તથા પુત્રોને હણ્યા છે. પૌત્રો, ભાણેજો અને મામાઓને મારી નાખ્યા છે. વળી આપણને આપણા પોતાના સ્થાનકેથી કાઢી મૂકીને 10 દિશામાં ભગાડેલા છે. એ રીતે કહીને સઘળા મલેચ્છો પાશ, પટ્ટી, ખડક અને ધનુષ્યમાં રહેલા બાણોથી આ રાજાને મારી નાખવા તૈયાર થયા અને સર્વે પ્રકારના શસ્ત્રો ફેંકવા લાગ્યા. તો પણ તે સર્વે શસ્ત્રો તેના શરીર ઉપર લાગ્યા નહીં. પણ તે સર્વે મનુષ્યોના સમૂહ નાશ પામવાથી તે સર્વે મનુષ્યના જીવ ગયેલા દેહવાળા જેવા થઈને એક પગલું પણ ચાલી શકતા નહોતા. દુઃખી મનવાળા તથા તે રાજાને હણવા આવેલા તે મલેચ્છોના સઘળા શસ્ત્રો અતિ બુઠ્ઠા ધાર વગરના થઈ જવાથી તે દીન થઈ ગયા હતા. તે વખતે તે રાજાના શરીરમાંથી સઘળા અવયવોથી શોભાયમાન એક સ્ત્રી નીકળી. તે સ્ત્રી દિવ્ય ગંધથી યુક્ત, સુંદર આભૂષણોથી સુશોભિત, સુગંધી પુષ્પો તથા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરનારી, વક્ર ભ્રમરવાળી, સુંદર મુખવાળી, નેત્રોથી અતિ અગ્નિ કાઢતી, જાણે બીજી કાળ રાત્રિ હોય તેવી હતી. હાથમાં ચક્ર ધારણ કરીને જાણે તેને ફેંકતી હોય તેવી તથા અત્યંત ક્રોધ પામેલી તે સ્ત્રી અત્યંત દુઃખવાળા તે મલેચ્છો તરફ દોડી અને મલેચ્છો જેવા વિરુદ્ધ કર્મમાં યથાર્થ યુદ્ધ કર્મમાં પ્રીતિવાળા થયા કે તરત તેઓને મારી નાખ્યા. એવામાં તે રાજા નિંદ્રામાંથી જાગૃત થયો. ત્યાં મલેચ્છોનું ટોળું મરેલું પડેલું જોઈને અતિ આશ્ચર્ય સાથે હર્ષને પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહીં આ મારા અતિ મલેચ્છ શત્રુઓને કોણે માર્યા? અરે, આ મલેચ્છોને મારનાર મારા હિતેશુએ મોટું કર્મ કર્યું છે. એ રીતે રાજા મનની અંદર બોલે છે. એવામાં રાજાને અત્યંત વિસ્મય પામેલો જોઈને આકાશવાણી બોલી, હે રાજા, વિષ્ણુ પરમાત્માથી બીજો કોઈ ઉત્તમ રક્ષા કરનારો નથી. એ રીતે આકાશવાણી સાંભળીને વિસ્મય પામવાને લીધે જેના નેત્રો ઉઘડી ગયા છે એવો પૃથ્વીને ભોગવનારો તે રાજા ક્ષેમ કુશળ વનમાંથી ઘેર આવ્યો. પછી ધર્માત્મા એવો તે રાજા પૃથ્વી પર દેવોના રાજાની પેઠે રાજ્ય કરવા લાગ્યો હતો. વશિષ્ઠ બોલ્યા કે હે રાજા, તે માટે ઉત્તમ નરો આમલકી એકાદશી કરે છે. તેઓ વિષ્ણુના લોકમાં જાય છે. એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. એ પ્રમાણે બ્રહ્માંડ પુરાણને વિશે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમલકી એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.